ઇમરજન્સીમાં કે જેટલી ફાસ્ટ સુવિધા આપણે ગુજરાતમાં મેળવી રહ્યા છે 108માં તમે કોલ કરો તો વિધિન 1 થી 2 સેકન્ડની અંદર તમારો કોલ એટેન્ડ કરવામાં આવે છે અને તાત્કાલિક તમને પૂછવામાં આવે છે કે શું તમને કોઈ ઇમરજન્સી છે ત્યારે તમે કહેશો કે હા ભાઈ મારે ઇમરજન્સી છે, મારા પપ્પા, માસી, ભાઈ, કાકા કે અન્ય કોઈ વ્યક્તિ કે આડોશપડોશના વ્યક્તિને આવા પ્રકારની તકલીફ થઈ છે, જેના વિશે આપણે હું તમને ડીપમાં જણાવીશ. તો ત્યારે તમને શું પૂછવામાં આવશે કે ભાઈ તમે કયા જિલ્લામાંથી વાત કરો છો, કયા તાલુકામાંથી વાત કરો છો અને કયા ગામમાંથી વાત કરો છો, આટલી માહિતી લેવામાં આવશે. પણ ગુજરાત એટલા માટે નંબર 1 છે કે જ્યારે તમે જે જગ્યા પરથી કોલ કર્યો હશે અને એ જગ્યા પરથી તમે કદાચ ગભરાયેલા હોય કે કોઈ એવી કન્ડિશનમાં હોય કે તમે તમારો જિલ્લો, તાલુકો કે ગામનું કે એરિયાનું નામ નથી બોલી શકતા, તો કોઈ ગભરાવાની જરૂર નથી. તમારો કોલ એ ટાઈમે કટ થઈ ગયો હશે, તમે ખાલી ઇમરજન્સી કીધું હશે તો કોઈ ટેન્શન નથી. એનું કારણ છે કે તમે જે જગ્યા પરથી કોલ કર્યો છે એ જગ્યા પરનું જીપીએસ લોકેશન તમારું ટ્રેક થઈ ગયું છે અને તાત્કાલિક અમારા સુધી પહોંચી ગઈ છે. જ્યારે અમને જે અત્યારે કોલ આવ્યો તમારી સામે ડેમો માટે કહું છું કે અત્યારે જે ઇમરજન્સી આવી હતી એ ઇમરજન્સી હતી આપણે નજીકના કેસરિયા ગામની ઇમરજન્સી હતી. ત્યાં એક બેનને તકલીફ થઈ હતી, પણ જે કોલ કરવા વાળા જે બેન હતા આશાબેન, એ બેન હતા એલમપર ગામ. તો જ્યારે લોકેશન આપણું ટ્રેક થયું ત્યારે અમારામાં એડ્રેસ આવ્યું એલમપર ગામનું, પણ અમે એલમપર ગામ માટે નીકળી એટલે તાત્કાલિક અમને એને કોલ કરીએ છીએ અને કોલમાં માહિતી લઈએ છીએ કે બેન શું અમારે એલમપર આવવાનું છે, તો ત્યાંથી તરત જણાવે છે કે ના એલમપરથી તો મેં કોલ કર્યો છે પણ ખરેખર પેશન્ટ અત્યારે કેસરિયા ગામ છે. આ રીતની કન્ફર્મેશન મળ્યા પછી એમ્બ્યુલન્સ કોઈ બીજી જગ્યાએ જતી નથી, જે તે એડ્રેસ પર જ જઈ છે. અથવા તો એડ્રેસ પર તમે બીજી જગ્યા પર પેશન્ટ હોય તો તમે જણાવી દો તો ત્યાં બી એમ્બ્યુલન્સ જતી રહે છે.